કેમ છો ટાવરિયાઓ? સ્વાગત છે જવાહર નવોદયની YouTube ચેનલ ચેતન ક્લાસીસમાં. આપણે અગાઉના જે પણ લેક્ચર છે એમાં એક પોર્શન પૂરો કરેલો છે કે અલગ પડતી આકૃતિ શોધો. એક આકૃતિ આપેલી હોય, એની સામે 4 જવાબમાંથી 3 એના જેવા હોય, એક કંઈક જુદો પડે છે. એ પોર્શન કમ્પ્લીટ થયો હતો. બીજો પાર્ટ શરૂ થયો હતો કે જેની અંદર હતું કે સમાન આકૃતિ શોધો. એટલે કે જે આકૃતિ પ્રશ્નમાં આપી છે એવી જ બાકીના 4 ઓપ્શનમાંથી એક ફાઇન્ડ આઉટ કરવાની છે. જેની અંદર નવા દાખલામાં જોઈએ તો અહીંયા તમને કંઈક ટ્રક આપેલો છે. એ ટ્રક પ્રમાણે અલગ શું દેખાય છે? પહેલા તો આગળના ભાગમાં ડાર્ક છે, અહીંયા આગળના ભાગમાં ડાર્ક નથી, સરખું દેખાય છે, એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સમાન આકૃતિ ગોતવાની છે. અહીંયા ડાર્ક ભાગ નથી, અહીંયા ડાર્ક ભાગ છે, અહીંયા છે, બે છે. ચલો નેક્સ્ટ, નીચેનું એક વ્હીલ પહેલું જે છે એ ડાર્ક છે, પહેલું ડાર્ક છે, પહેલું ડાર્ક છે. ઉપર જે બોર્ડ આપેલું છે અંદર જ્યાં ડ્રાઈવર બેસે છે એ ભાગ અહીંયા રાઉન્ડ છે, રાઉન્ડ છે, પણ અહીંયા ખાલી છે, અંદર ભરેલો નથી. અહીંયા ખાલી છે, અહીંયા ભરેલો છે. તો આપણી સમાન આકૃતિ કઈ થશે? જે પ્રશ્ન આકૃતિ સાથે મેચ થાય છે, સી. નેક્સ્ટ, એક ચોરસ આપેલું છે, 4 તીર અંદર આવે છે, એક ગોળ છે, એક ઘાટું છે અને 2 લીટા આડા છે. ઓકે, 4 તીર અંદર આવવા જોઈએ. અહીંયા 4 તીર જ નથી, એટલે પૈતી વાત પૂરી. 4 તીર અંદર આવે છે, આ છે. 4 તીર અંદર આવે છે, આ છે. અહીંયા તીર બબે આવ્યા છે, બબે તો નહોતા આપણા સવાલમાં, એક જ છે ને, એટલે આ નહીં આવે. વૈધા બાકીના બે. એમાંથી જે પહેલું ખાનું છે નંબર 1, ત્યાં લીટો આડો છે, પછી ડાર્ક સર્કલ છે. લીટો આડો છે, ડાર્ક સર્કલ છે. અહીંયા લીટો જ નથી, અહીંયા સર્કલ આપેલું છે, લાઈન નીકળી ગઈ. તો વૈધું કયું? ઓપ્શન નંબર સી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી, એટલે કે સમાન આકૃતિ છે. નેક્સ્ટ, મસ્ત સ્માઈલી આપેલી છે, જેની અંદર શું છે? 2 આંખ છે, એમાં એક આંખ બંધ છે, એક ખુલ્લી છે, મોઢું તીર જેવું છે, બરાબર છે. અને તીર કઈ બાજુ જાય છે? ડાબીથી જમણી બાજુ. ઓકે, જમણી આંખ ખુલ્લી છે, ડાબી આંખ બંધ છે. તો પહેલા તો જમણી આંખ ખુલ્લી હોય એવું ગોતો, પહેલું ને બીજું. આ બેમાં ડાબી આંખ બંધ, જમણી આંખ બંધ છે, એટલે નહીં આવે. પછી મોઢું જમણી બાજુ જાય છે, અહીંયા મોઢું ડાબી બાજુ જાય છે, એટલે આ નહીં આવે. તો આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી, એટલે કે સમાન આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, તમને ચોરસ આપેલું છે, એમાં ખાંચો આપેલો છે ત્રિકોણનો, પણ કઈ બાજુ છે? નીચેની બાજુએ ખાંચો છે. અહીંયા સાઈડમાં છે, એટલે આ નહીં આવે. અહીંયા ઉપર છે, એટલે આ નહીં આવે. વૈધા બાકીના બે. જેમાંથી ઉપર એક ગોળવાળું તીર છે અને એક ત્રિકોણવાળું તીર છે. એમાં ત્રિકોણવાળું તીર કઈ બાજુએ આપેલું છે? ડાબીથી જમણી બાજુએ. ગોળવાળું તીર જમણીથી ડાબી બાજુએ. ઓકે, તો આવું ક્યાં આપેલું છે? અહીંયા છે, ઉપર છે. આમાં શું ઊંધું છે? ઓકે, એટલે આ નહીં આવે. તો આપણી પ્રશ્ન આકૃતિ સાથે સમાન આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર સી. નેક્સ્ટ આકૃતિ, ચોરસની અંદર બધું આપેલું છે. ઓકે, એક ચોરસ, 2 ચોરસ આખા, ત્રીજું અડધું ઉપરની બાજુથી ખુલ્લું. ઉપરની બાજુથી ખુલ્લું એવું ગોતવાનું છે. પહેલામાં છે આ, પણ બાકીના 2 ચોરસ બંધ જોઈએ. બહારના જો 4 બાજુ આપેલી છે, અહીંયા આ ખુલ્લી છે, અને એટલે આ નહીં ચાલે. અહીંયા આ ખુલ્લી છે, એટલે આ નહીં ચાલે. અહીંયા તો નીચેની બાજુ અંદરનું જે ચોરસ છે ને નીચેની બાજુ ખુલ્લું છે, નહીં ચાલે. આપણે ઉપરની બાજુ ખુલ્લું છે.
તો હવે એક જ વૈધું છે. ત્રણે ત્રણ બાદ ઉપરની બાજુ ખુલ્લું, અંદર ડાર્ક સર્કલ. ઓપ્શન નંબર ડી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. વાહ, મસ્ત ચાળીઓ આપેલું છે. આપણે ગામડે જઈએ ને ત્યાં ખેતરમાં પેલું કપડાનો બનાવેલો, ઘાસપૂસ નાખીને બનાવેલો, અને માટલું રાખેલું હોય, એનું મોઢું બનાવ્યું હોય, બે હાથ આમ લાકડી રાખી હોય, એવું ખેતરમાં રાખેલું હોય, જેથી કરીને પંખીને એવું થાય તો અહીંયા કોઈક માણસ છે. એટલે પંખીઓ જે આપણે દાણા વાવેલા છે એ ચણવા માટે ન આવે, એને ચાળીઓ કહેવાય. અહીંયા કંઈક ચાળિયા જેવું દેખાય છે. ઓકે, બધું જ આપણે આજુબાજુ ક્યાંક ક્યાંક છે ને એમાંથી જ આવે છે. જુઓ કેવો ચાળિયો બનાવ્યો છે, ગોળ મોઢું, પછી મોટું ગોળ, અને નીચે ચાર બાજુ વાળું ચતુષ્કોણ જેવું. ઓકે, પહેલા તો નીચે ચાર બાજુ વાળું શોધી લઈએ. એના કરતા ઉપર જે ભારો મૂકેલો છે એ ડાર્ક છે, તો ભારો ડાર્ક હોય એવા બે જ છે, એ અને સી. તો આ બે તો નીકળી ગયા. ચલો, એની વાર્તા જ પતી ગઈ. હવે શું કહ્યું? હવે અહીંયા જે નીચેનો પોર્શન છે એ કંઈક જુદો પડે છે, કેમ કે અહીંયા પ્લેન આપ્યું છે, અહીંયા એક લીટી આપેલી છે વચ્ચે, એટલે આ નહીં આવે. આપણો ઓપ્શન કયો થશે? સી, જે પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી, એટલે કે સમાન આકૃતિ છે. નેક્સ્ટ. ઓ, આ તો બહુ અઘરું લાગેલું છે ને. થઈ જશે, ઈઝી છે. શું છે? પહેલા તો બધામાં તો આવો છે, દેખાય છે ને? ઓકે, હવે સાઈડ નો પકડવા. બે લીટા આડા અને બે ઊભા છે ને. ઓકે, આમાં છે, આમાં તીર છે એટલે નહીં આવે, આમાં લીટા જ નથી, નહીં આવે. આમાં બે બાજુ તીર છે એટલે નહીં આવે. લ્યો, પતી ગયું. ઈઝી છે. કયો ઓપ્શન આવશે? એ, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. અહીંયા મારો એમ દોર્યો છે ચોરસમાં, મિતુલ સરનો એમ, બરાબર છે. પછી પાછો અહીંયા એમ જેવું દેખાય છે, પણ બે ત્રિકોણથી બનાવ્યો છે. એવું ફાઇન્ડ આઉટ કરવાનું. અહીંયા તો મેચ જ નથી થતું, અહીંયા બી નથી થતું, અહીંયા બી નથી થતું, કેમ કે અહીંયા ઉપર જોઈએ તો થાય, નીચે છે લાઈન. આપણે પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ કઈ છે? ઓપ્શન નંબર એ. જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ આવા પ્રશ્ન પૂછાય છે. પ્રેક્ટિસ વ્યવસ્થિત કરજો. ભવિષ્યમાં તમે નવોદય નહીં ક્લિયર થાય ને તો પણ આ મહત્વનું છે. એટલે આળસ નથી કરવાની, અને વ્યવસ્થિત રીતે સોલ્વ કરશો તો સિલેક્ટ થવાના ચાન્સીસ પણ ઘણા બધા છે. શું નવું આવ્યું છે? જે આપેલું છે એમાં ચેક એ કરવાનું છે કે અહીંયા બે લીટા એલ શેપમાં છે, પછી આ ખુરશી જેવું બનાવ્યું છે. ઓકે, એવો અહીંયા છે, અહીંયા છે, પણ આ જે ખુરશી જેવું છે ને એનો આખો પોર્શન ઉપર અને નીચેથી બંધ છે. કેવો છે? બંધ. ઉપર અને નીચેથી બંધ છે. અહીંયા એવું જ છે. ઓકે, અહીંયા પણ એવું જ છે. ઓકે, અહીંયા ખુલ્લો છે ને, અહીંયા એક તો ત્રણ લીટી નથી આવી, બે જ આવી છે, એટલે આ નહીં. ઓકે, અહીંયા બંધ છે એટલે વાંધો નથી. ચલો, હવે વધ્યું ઉપરનું. એમાં જો આડા લીટા છે, અહીંયા છે, અહીંયા ઊભા લીટા છે એટલે આ નહીં આવે, અહીંયા ઊભા લીટા છે એટલે આ નહીં આવે. હવે વધ્યું કયું? આડા લીટા વાળું, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે, એટલે કે ઓપ્શન નંબર એ. ચલો, ઉંદરમામાં આવ્યો. ઉંદરમામાં તો પેલું તો આ જ નીકળી ગયું. આવું ઉંદર થોડું દેખાય, હે? હવે બધું આટલું. એમાં શું છે નવું? ઓકે, કાન જુઓ. કાન પેલા ગોળ અહીંયા છે, અહીંયા અહીંયા તો અણીવાળા કાન છે. અણીવાળા એવું ન થાય ને. પેલો જેઠાલાલ તારક મહેતામાં આવે ને, વાળ ખબર છે, આમ રસ્તા ઉપર વાળ કટિંગ, હેર કટિંગ કરાવવા બેઠા હોય, આમ આમ વાળ લીધી છે એકદમ ઊભા. એમાં આ ઉંદરના કાન કેવા રહી ગયા છે? ઊભા. એટલે આઈ નહીં આવે, આઈ નહીં આવે, આ ઉંદરડું જ નથી દેખાતું, આઈ નહીં આવે. બધું કયું? જે આપણે પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે, ઓપ્શન નંબર એ.
ચલો નેક્સ્ટ. સમાન આકૃતિ શોધવાની છે. ઓકે, બધું જ સરખું દેખાય છે. હા, હવે શું કરશું? ઈઝી છે. ઉપર આપેલું ચોરસ જુઓ, એવું બધામાં આપ્યું છે. હા, આમાં એકમાં નથી આપ્યું. પહેલી તો નીકળી ગઈ, હવે 3 વધી. એમાં શું ચેક કરીએ? ખૂણાના 2 ઘાટા, વચ્ચેનું ઘાટું, નીચે 3 ઘાટા હોવા જોઈએ. તો ચલો, અહીંયા 2 જ છે, અહીંયા પણ 2 જ છે, 3 3 હોય એવા આ છે, આ 2 તો નીકળી જ ગઈ. તો હવે 3 નીકળી ગઈ તો ઓપ્શન આ એક જ વધ્યો છે, તો હવે એ જ જવાબ હોય ને. ઓપ્શન નંબર સી. ખોટો પછી ટાઈમ નહીં બગાડવાનો એમાં. મેથ સોલ્વ કરવા થશે પેપરમાં પછી. ચલો, કંઈક મોર જેવું દેખાય છે, હને? ચાંચ છે, કલગી છે, કલગી 3 છે, એમાં વચ્ચેની ઘાટી છે. તો પહેલા તો 3 કલગી ગોતો. આમાં છે, હા, વચ્ચેની ઘાટી હોવી જોઈએ. ના, આને કલગી જ નથી, ટકો કરાવી નાખ્યો છે. નીકળી ગયું. વૈધા કેટલા? 2. પછી ચાંચ ચેક કરો. હા, ચાંચ 2 માં નક્કી છે. પેટના ભાગમાં ઘાટું છે. જો અહીંયા પેટના ભાગમાં ઘાટું નથી, તો 3 તો નીકળી ગયા ને. તો વૈધું કયું? ચોથું, જે પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી, એટલે કે સમાન આકૃતિ છે. નેક્સ્ટ. મસ્ત મજાનું છે, અઘરું પડે એવું છે થોડું. કેમ કે આકૃતિ એટલી કોમ્પ્લિકેટેડ આપેલી છે ને કે મથી જવું પડે એવું છે. આખું આપ્યું છે, એમાં પેલા અહીંથી શરૂઆત કરો. ચલો, ઘાટા ભાગ. ઘાટા ભાગ વાળા કેટલા? 2. તો આ 2 નીકળી ગયા. કરી નાખો. હવે શું ચેક કરશું? ચંદ્રાકાર ભાગ ને સ્ટાર. ચંદ્રાકાર ભાગ ને સ્ટાર. એમાં આ ઉપરથી જે ષટકોણ આવે છે ને, એનો એક લીટો અહીંયા ટચ થાય છે, અહીંયા ટચ થાય છે, અહીંયા નથી થતો, લાઈન નીકળી. 3 નીકળી ગયા. હવે વધુ કયું? ઓપ્શન બી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. દેખાય છે ને માછલી જેવું. દોરવાનું કીધું, નો સરખી દોરી, આપણે આવી દોરી નાખીએ. ઓકે, ગોળ છે, ઘાટો સર્કલ, 4 4 છે. તો હવે બીજું શું ચેક કરશું? ઉપરથી લીટો સીધો છે, ઉપરથી લીટો સીધો હોય એવો આ એક. આમાં લીટો જ નથી, આમાં દેખાય છે, રહેવા દો ઘણીક વાર. આમાં દેખાય છે. 3 થઈ. પછી પગનો ભાગ આવી રીતે વચ્ચે દેખાય છે, અહીંયા વચ્ચે છે, અહીંયા છે જ નહીં, અહીંયા છે નહીં. તો 3 તો નીકળી ગયા ને. તો વૈધો કયો? ઓપ્શન એ, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. નેક્સ્ટ. કંઈક વાહન જેવું છે, એમાં બેસીને જાય છે, ઊંટ જેવું દેખાય છે. ઊંટ જેવું દેખાય છે ને, ઊંટ જેવો આકાર આવે. ઓકે, ચલો, શું આપેલું છે? પાછળનો પગ સીધો, આગળનો પગ ગોળ. ગોળ પગ વાળો ઊંટ છે, એવું ગોતો. અને પાછો આગળનું ગોળ ઘાટું છે. આમાં નથી, આમાં નથી, આમાં નથી. ભાઈ તો આ એક સોલ્વ થઈ ગયું. ફટાફટ. ઓપ્શન નંબર બી. નેક્સ્ટ. ઘાસ ઉગ્યું એવું દેખાય છે ને તમને? કુદરતી દ્રશ્ય દોરવાનું કહે તો તમે આવું જ દોરો છો. આપણે કુદરતી દ્રશ્ય ફિક્સ જ જાઓ. પછી આમ સૂર્ય દોરીએ, પછી આમ નદી નીકળે, પછી અહીંયા ઘર હોય, એક મંદિર હોય, આ બાજુ ઘર હોય, પતિ કે અહીં કૂવો હોય, અહીં વળી દોરી હોય, અહીં 2 પક્ષી ઉગતા અને અહીં ઘાસ દોરી હોય. આવો આપણું કુદરતી દ્રશ્ય હોય. અહીં એવું છે દેખાય જો છે ને. જમણી બાજુનો ભાગ, ડાબી બાજુનો ભાગ ઊંચો છે, જમણી બાજુનો ભાગ નીચો છે, વચ્ચે કાંઈક શક્કરપારા જેવું આપ્યું છે, એની ઘાટું છે. તો પેલા શક્કરપારા જેવો આકાર આ 2 માં છે.
આ બેમાં નથી એટલે આ તો નીકળી ગયું. ઓકે, પછી શું જુઓ, બે આપ્યા છે, આ બે આપ્યા છે. એમાં આ ભાગમાં એક બીજું આપ્યું છે, ત્રીજું જમણી બાજુ. અહીંયા જમણી બાજુ છે, અહીંયા નથી એટલે આ નીકળી ગયું. વધુ કયું? ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ. શું આપેલું છે? વાહ, તો અઘરું થઈ ગયું. આ બાજુ કંઈક મોઢા જેવું દેખાય છે, આ બાજુ ઘરમાં કંઈક બારે બધું બહાર કાઢી નાખ્યું એવું દેખાય છે. અહીંથી શરૂઆત કરીએ. પહેલા કોણે? ચોરસ અને આમ ઊભું હોવું જોઈએ, એટલે કે બારે જેવું દેખાવું જોઈએ. ચોરસ છે, હા છે, પણ બારે જેવું નથી. આ બાજુ તો ડાબી બાજુ જ નથી, આ બાજુ છે, આ બાજુ નથી. તો હવે એક જ વધ્યો, બીજા ચેક જ નથી કરવા આપણે. સી એક મેચ થઈ ગયું, બાકીના પહેલામાં જ ગોટા વળી ગયા છે, તો કેમ વાંધો જ છે કઈ, એને આપણે કાઢી મૂકવામાં. હવે નેક્સ્ટ. જો આવ્યું ને, પાણી એના ઉપર હોળી. આ તો ઈજી ફટ કરતો સોલ્વ થઈ જાય છે. આ ઊંધું જ, આ ઊંધું જ, આ સાઈડમાં છે, આમ થોડી ગાલે હોળી, આમાં નોંધ. ઓપ્શન નંબર બી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. હા, આ કેવું લીટો તમે છેલ્લા બંને કરો છો ને એવા. શું આવશે? આ ભાગમાંથી આખો આવી રીતે થઈને પાછો આમ થાય છે, એવું કે છે. અહીંયા આડું ન જોઈએ અને અહીંથી ખુલ્લું રહેવું જોઈએ. આ ભાગ ખુલ્લો ને અહીંયા ટચ ન થવો જોઈએ. આ ભાગ ખુલ્લો, ટચ નથી થતો. ઓકે, આ ભાગ ખુલ્લો, અહીંથી ખુલ્લો હોવો જોઈએ, નથી થતો. અહીંથી ખુલ્લો હોવો જોઈએ, બંધ છે. આ ભાગ ખુલ્લો છે, અહીંથી ખુલ્લું છે. ઓકે, હવે લીધા બે. એમાં અહીંયા કાંઈ નથી, અહીંયા આડો લીટો છે એટલે આ નહીં આવે. તો વિધું એક જ પહેલું ઓપ્શન નંબર એ, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદયમાં પૂછાયેલા આ પ્રશ્નો છે, જોજો આવી જ આકૃતિઓ આવશે અને ઈઝી હશે. તમને બહુ અઘરું દેખાતી હશે ને, એમાં સોલ્યુશન એ ફટાક કરતું મળી જશે. નેક્સ્ટ. મોર જેવું કંઈક દોર્યું છે ને પાછળ, આમ કરીને ઢગલા ઢ જો છે ને, ગુજરાતીમાં આવે ને, તમે તો હોશિયાર છો. ઉપર 3 કલગી, એક જ છે જ નહીં, 3 છે. અહીં 3 લીટા છે, નહીં ચાલે. પતી ગયું ને? ઓપ્શન નંબર સી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. નેક્સ્ટ. ચોકડીની નિશાની ઉપર ગાંઠું પછી 3. ઓકે, ઉપર ગાંઠું હોય એવું, તો આ તો નથી, નીકળી ગયું. હવે વધ્યા 3. ત્રણેયમાં ઉપરનો આકાર ચેક કરો, બે સરખા દાંડિયા જેવું દેખાય છે ને, અહીંયા નથી. જો અહીંયા નથી, અહીંયા નથી, છેલ્લા વૈધા છે. ઓકે, ઓપ્શન નંબર ડી, જે આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ છે. નેક્સ્ટ. ફોનનું રિસીવર હોય ને, પહેલાના સમયમાં આવા આપણે ઘરે ફોન આવતા, તમે જૂના પિક્ચરમાં જુઓ ને, એના જેવું છે. આમાં ઉપાડીને વાત કરવાની, એવું જ છે. શું છે? ઓકે, ફોન જેવું છે, હા છે. બધી બાજુ સરખું દેખાય છે, હા. પણ નીચે કંઈક મંદિર જેવું દેખાય છે અને ઉપરનો ભાગ કોરો. આ તો ભરેલો છે, આ તો મંદિર જેવું નથી. આ બે વૈદ્યમાં નીચેનો ભાગ ગાંઠો, નીચેનો ભાગ ગાંઠો. આપણી પ્રશ્ન આકૃતિ સાથે મેચ થતી આકૃતિ કઈ છે? સી. પતી ગઈ વાત. ઓકે, તો આટલે સુધી રાખીએ. મળીએ નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.